दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્કાર વિદ્યાર્થીઓ, અત્યારે આપણે આગળ ચેપ્ટરમાં વધી. અત્યારે આપણો મુદ્દો છે વૃદ્ધિ દર. તો વૃદ્ધિનો દર પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય. પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહે છે. પ્રતિ દરેક સેકન્ડે, પ્રતિ એટલે દરેક સેકન્ડે જે વૃદ્ધિ થાય એનો જે દર આવે, દર એટલે દાખલા તરીકે એક સેકન્ડમાં એમાં માની લ્યો કે એક સેકન્ડમાં 1 ઇંચનો વધારો થયો, તો દરેક સેકન્ડે 1 ઇંચનો જ વધારો થાય, એક સરખો વધારો થાય, તો એને પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય. એને ગાણિતિક રીતે પણ માપી શકાય, જેને ગાણિતિક રીતે માપી શકાય. એની ગણતરી કરવી પડે. જો કે આપણે ભણીએ છીએ બાયોલોજી, તમને બાયોલોજીમાં ગણતરી આવે તેમ નવીનતા લાગે, તો વૃદ્ધિનો દર માપવા માટે તો ગાણિતિક સહારો લેવો જ પડે, તો જ ખબર પડે ને કે ભાઈ પ્રતિ એકમ સમયમાં એટલે પ્રતિ મિનિટે કે પ્રતિ સેકન્ડે કે પ્રતિ કલાકે કે પ્રતિ દિવસે ગમે એ રીતના માપી શકાય. કોઈ મહાકાય વૃક્ષ હોય એમાં કઈ એક સેકન્ડે વૃદ્ધિ થઈ જોઈ ન શકાય, કોઈ પણ વનસ્પતિમાં ન જોઈ શકાય, કોઈ પણ સજીવમાં ન જોઈ શકાય, સિવાય કે એક કોષી બેક્ટેરિયા, એમાં વૃદ્ધિનો દર સેકન્ડમાં હોય. એટલે ગાણિતિક સહારો લેવો પડે. આને આંકડાકીય અને ભૌમિતિક બે રીતે માપવામાં આવે. આંકડાકીય ને બીજું ભૌમિતિક, બે ગણતરી થાય. પેલા આપણે જોઈએ આંકડાકીય વૃદ્ધિ. આંકડાકીય વૃદ્ધિ છે એ સામાન્ય રીતે સમસૂત્રી વિભાજન કે સમવિભાજન દ્વારા થતી હોય. સમસૂત્રી વિભાજન કે સમવિભાજન. સમસૂત્રી વિભાજન કે સમવિભાજન. સમવિભાજન એટલે શું? તો કે પિતૃકોષમાં જે કાંઈ રચના આવેલી છે, જે કાંઈ અંગિકા આવેલી છે, એ દરેક અંગિકા બાળ સંતતિની અંદર સમાન ભાગમાં આવે, એને એમ કહેવાય. હવે આને જોવા માટે આપણે અહીંયા આંકડાકીય એક આલેખનું ચાર્ટ દ્વારા, આલેખ તો ન કહેવાય, ચાર્ટ દ્વારા જોઈએ આપણે આંકડાકીય કે આ એક કોષ છે. આ કોષની અંદર આંકડાકીય વૃદ્ધિ આપણે જોવી છે
તો કે આ કોષનું સમસૂત્રી વિભાજન કે સમવિભાજન દ્વારા વિભાજન થાય તો આ એક કોષમાંથી, આ પિતૃકોષમાંથી બે કોષનું નિર્માણ થાય. આમાંથી એક કોષ છે તો કે આ કોષ, ઈ કોષ છે શું થઈ જાય તો કે સ્થાયી થઈ જાય, સ્થિર થઈ જાય. હવે વિભાજન કરવાનો ગુણધર્મ શું કરે? ગુમાવી દે. એટલે કોષ વિભેદીકરણ પામે. આ કોષ વિભેદીકરણ સ્થિર થાય. આ કોષ પાછો વિભાજન કરે એટલે એમાંથી પાછા બે કોષ બને. આ કોષ તો એમનો હતો જ સ્થિર. આમાંથી આ કોષ પાછો સ્થિર થઈ જાય. આ કોષ વિભાજનની પ્રક્રિયામાં આગળ ભાગ લે. તો દર વખતે વિભાજન થાય ત્યારે બે કોષનું નિર્માણ થાય ને દર વખતે એક કોષ છે એ સ્થિર થાય. આ કોષ પાછો વિભાજન કરે એટલે બે કોષનું નિર્માણ થાય, એક કોષ સ્થિર થઈ જાય. જોયું તમે અહીંયા? દરેક વિભાજનને અંતે એક કોષની પ્રાપ્તિ થાય. જો અહીંથી જોતા જાઓ એટલે આઈડિયો આવશે. આ પિતૃકોષ, પિતૃકોષે વિભાજન કર્યું, બે કોષનું નિર્માણ થયું. બે કોષમાંથી આ કોષે છે એ વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવી દીધો અને સ્થિર થઈ ગયો. એક જ કોષ આગળ વિભાજનની પ્રક્રિયામાં ભાગ લીધો. પાછા બે કોષનું નિર્માણ થયું, એક કોષ સ્થિર થઈ ગયો ને આ ઉપરથી આવેલો કોષ છે એ છે જો આ ચેનલ આખી આવેલી. આ કોષ પાછો વિભાજનમાં આગળ વધ્યો એટલે એને બે કોષનું નિર્માણ કર્યું. આ બે કોષ તો અગાઉના વિભાજન થયેલા છે. આ કોષ સ્થિર થઈ ગયો, આ કોષ પાછો વિભાજનમાં આગળ વધ્યો. એટલે આંકડાકીય વૃદ્ધિની અંદર જોવો તો એમાં વૃદ્ધિનો દર સમાન હોય. પ્રતિ એકમ સમયે એક સરખી જ વૃદ્ધિ થાય, એક સરખી જ વૃદ્ધિનો દર ચાલુ રહે, એમાં વધઘટ થતી નથી. એટલે નિરંતર અને એક સરખી જ. હવે આનો જો આપણે આલેખ દોરવામાં આવે, લંબાઈ અને સમયનો વિરુદ્ધ, લંબાઈ અને સમયની વિરુદ્ધનો આલેખ દોરી, લંબાઈ અને સમયની વિરુદ્ધ લંબાઈ અને સમયની વિરુદ્ધ આમાં આલેખ દોરવામાં આવે તો આ આલેખ આપણને એક સીધી રેખા મળે. સુરેખા, રેખીય વક્ર આલેખ મળે. અહીંયા આપણે 0 લઈ, આ એક્સ અક્ષ થઈ, એક્સ અક્ષ ઉપર આપણે છોકરાઓ સમય લઈ, આ વાય અક્ષ છે, વાય અક્ષ ઉપર છે આપણે વનસ્પતિની ઊંચાઈને ધ્યાનમાં લઈ, વનસ્પતિની ઊંચાઈ 1 સેન્ટીમીટર નો અહીંયા ગેપ રાખી કે 1 2 3 4 5 6 એમ આ બાજુ રેડી. હવે આનો આલેખ છે સમયની સાથે વૃદ્ધિ અચળ રહે. દાખલા તરીકે 1 કલાક ને અંતે કેટલી વૃદ્ધિ થઈ તો કે 1 સેન્ટીમીટર. તો કે અહીંયા આવે 1 કલાક 1 સેન્ટીમીટર, બીજી 1 કલાક 1 થી 2 એટલે બીજી 1 કલાકે પાછું 1 સેન્ટીમીટર. તો અહીંયા આવે
ત્રીજી 1 કલાકે પાછું 1 સેન્ટીમીટર, ચોથી 1 કલાકે પાછું 1 સેન્ટીમીટર, પાંચમી કલાકે પાછું 1 સેન્ટીમીટર, છઠ્ઠાએ પાછું 1 સેન્ટીમીટર. તો આનો જે આલેખ આપણે દોરીએ છીએ એ આલેખ આપણને કેવો મળે છે? તો કે અહીંથી આમ લઈ સુરેખા મળે, સીધી રેખા. આપણે અહીંયા કઈ કાયદેસર સ્કેલ માપ ન હોય એટલે આમ સુરેખા મળે. તો હવે તમે આવી રીતના આમ વિચારો આલેખ પેપર મુજબ, તો કે આ 1 સેન્ટીમીટર 1 ઇંચ થઈ, આ બીજા સેન્ટીમીટરે 2, 3 3, 4 4, 5 5, 6 6, સીધી રેખા મળે. 1 કલાકે 1 સેન્ટીમીટર, બીજી કલાકે 2 સેન્ટીમીટર, ત્રીજી કલાકે 3, ચોથીએ 4, પાંચમીએ 5, છઠ્ઠીએ 6. એટલે સુરેખા, જેને રેખીય વક્ર તરીકે ઓળખવામાં આવે. સીધો આલેખ મળે. એની સાબિતી તો કે અહીંયા આપી છે. આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપે જોયું ચાર્ટ દ્વારા કે એક કોષ હતો, વિભાજનની પ્રક્રિયામાં ભાગ લીધો, 2 કોષોનું નિર્માણ થયું, સમસૂત્રીભાજન કે સમવિભાજન દ્વારા એ વિભાજન પામ્યું, 2 કોષનું નિર્માણ પામ્યું. 2 કોષમાંથી એક કોષ એવો છે કે જે આગળ વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેતો નથી, તે કોષ વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવી દે છે, કોષ વિભેદીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને સ્થાયી થઈ જાય છે. ગયા લેક્ચરમાં આપણે છેલ્લા ટોપિકમાં વાત કરી તેમ સ્થિર થઈ ગયો. હવે જે એક કોષ હતો એ આગળ પાછો પ્રક્રિયામાં ભાગ લે ને 2 કોષનું નિર્માણ કરે, તેમાંથી એક કોષ છે એ પાછો શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે એકમ સમયે આ કોષને વિભાજન થઈને 2 કોષનું નિર્માણ થયું, ત્યારે જેટલો સમય લાગ્યો હોય તેટલો જ સમય આ કોષમાંથી 2 કોષના વિભાજનમાં લાગે. એટલે બેયમાં સમય કેવો લાવે છે? સરખો. એટલે પ્રતિ એકમ સમયે એક સરખા જ કોષોનું નિર્માણ થાય છે. દર વખતે દરેક વિભાજનના અંતે આપણને એક કોષ મળે. અહીંથી નથી વિચારવાનું, અહીંથી વિચારવાનું. આમાંથી આ વિભાજન થયું એટલે એક વિભાજન થયું એટલે એક કોષ મળ્યો, આમાંથી પાછું વિભાજન થયું એટલે એક કોષ મળ્યો. જો આ તો આ કોષ છે, આ વિભાજન કરે એટલે એક જ મળે. આ 2 કોષ તો ઉપરના વિભાજન દ્વારા આવેલા છે, એટલે દરેક વિભાજનને અંતે આપણને એક કોષનું નિર્માણ થાય. હવે આ જે કોષો બન્યા ડોટ વાળા, લીટી વાળા, એ બધા કોષો સ્થાયી છે. આવા કોષો ભેગા થાય, આ બધા જ કોષો ભેગા થાય અને સ્થાયી પેશીનું નિર્માણ થાય. એટલે ત્યાંથી પાછું આપણું ચેપ્ટર આવી જાય કયું? તો કે ઓલું પેશી વાળું, છઠ્ઠું ચેપ્ટર. સ્થાયી પેશીનું નિર્માણ થયું. સ્થાયી પેશીનું નિર્માણ થાય એટલે તમે એમાં જોયો તો એના 2 પ્રકાર પડે, એક સરળ સ્થાયી પેશી અને એક જટિલ સ્થાયી પેશી. મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક સરળ સ્થાયી પેશી, અને જટિલમાં વાહક પેશી, જલવાહક ને અનવાહક. આમ વનસ્પતિમાં પેશી તંત્રનું શું થાય? નિર્માણ થાય. હવે અહીંયા ગાણિતિક વાત કરી સમીકરણ સ્વરૂપે. કે આ આંકડા આપણે પ્રયોગ કર્યો, જોયું વિભાજન. હવે એને આંકડાકીય સ્વરૂપે લખવું હોય તો કઈ રીતના લખાય? તેના માટેનું સૂત્ર છે LT બરાબર L0 પ્લસ LT બરાબર L0 પ્લસ L પ્લસ RT, પ્લસ RT. આ દરેક આંકડો શું કહેવા માંગે? તો કે LT એટલે T સમયે લંબાઈ. LT એટલે T સમયે લંબાઈ. આપણે કોઈ પણ વનસ્પતિની લંબાઈ છે આ રીતના માપતા હોય તો જ્યારે આપણે પ્રયોગ કર્યો હોય ત્યારે એની ઓલરેડી કાંઈક તો લંબાઈ હોય ને, જેને પ્રારંભિક લંબાઈ તરીકે ઓળખવામાં આવે. શૂન્ય સમય
કે જ્યારે આપણે પ્રયોગની શરૂઆત કરી L0 શૂન્ય સમય, જેને પ્રારંભિક સમય ઈ કયો? દાખલા તરીકે તમે 10 વાગે પ્રયોગ ચાલુ કર્યો તો તમારો પ્રારંભિક સમય કેટલો થયો? 10. તમે 12 વાગે પ્રયોગ પૂરો કર્યો તો તમારો પ્રયોગ ચાલ્યો કેટલા કલાક? તો કે પ્રારંભિક સમય અને અંતિમ સમય ની બાદબાકી, એટલે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો. કોઈ પ્રયોગ તમારો દિવસોને અંતે થાય છે તો જે તારીખ તમે ફિક્સ કરી કે 5 તારીખે પ્રયોગ ચાલુ કર્યો અને આપણે 15 તારીખે રિઝલ્ટ લીધા, તો પ્રારંભિક સમય તમારો શું થયો? 5 તારીખ. 24 કલાકની ગણતરીમાં આવશે. એટલે શૂન્ય સમયે લંબાઈ, પ્રારંભિક સમયની લંબાઈ. તો આ બેની બાદબાકી થાય. શરૂઆતમાં કેટલી લંબાઈ હતી? તમે જ્યારે પ્રયોગ ચાલુ કર્યો ત્યારની લંબાઈ કેટલી હતી વનસ્પતિની? અને પછી તમે પ્રયોગ પૂરો કર્યો ત્યારે કેટલી લંબાઈ આવી તે છે. બરાબર? એટલે LT સમય સ્ટાર્ટ થયો ત્યારની લંબાઈ. આજે પ્રયોગ ચાલુ કર્યો તો આજે લંબાઈ માપી તો 1 ફૂટની લંબાઈ છે, તો તમારી કઈ સમય થયો? પ્રારંભિક, T સમય પ્રારંભિક. અને શૂન્ય સમયે ની લંબાઈ કે શરૂઆતની લંબાઈ શૂન્ય સમયની. બરાબર? પછી આવે T સમય, R વૃદ્ધિનો દર. T એટલે સમય કેટલો લાગ્યો, R વૃદ્ધિનો દર. વૃદ્ધિનો દર એટલે કેની, તમે કયો પ્રયોગ કરો, શેના માટેની વૃદ્ધિ? તો ભાઈ વૃદ્ધિ તો જુદી જુદી હોય. વિસ્તરણ થાય છે, પ્રતિ એકમ સમયમાં થતું વિસ્તરણ. કેવડો વધારો થાય છે? તો કે R વૃદ્ધિનો દર એટલે R. તો આ વાત થઈ છોકરાઓ છે ને આંકડાકીય. આના પછી આવે ઈ કઈ આવે? તો કે ભૌતિક વૃદ્ધિ આવે. તો આપણે અત્યારે પાછું એકવાર જોઈ લઈ. તો કે ભાઈ આંકડાકીય સમસૂત્ર વિભાજન કે સમવિભાજન દ્વારા થાય. આંકડાકીય વૃદ્ધિની અંદર કોષ છે એ વિભાજનમાં દાખલ થાય, એટલે એક કોષમાંથી 2 કોષ બને. 2 કોષ પૈકી એક કોષ છે એ વિભાજનમાં દાખલ થતો નથી, જ્યારે બીજો કોષ આગળ વિભાજનમાં દાખલ થાય છે. દરેક વિભાજનને અંતે એક કોષ આપણને પ્રાપ્ત થાય. તો કે અહીંયા એક થયો, અહીંયા એક થયો, અહીંયા એક થયો. આ 2 કોષ તો આગળના વિભાજનના આવ્યા. આ સળંગ આયલો આવે, આ સળંગ આયલો આવે, આ આયલો આવે. અહીંયા આપણે અટકી ગયા, હજી આગળ હલવું હોય તો હાલી શકાય. એટલે ગમે એટલો સમય આમાં વિભાજન થાય કે ગાણિતિક વૃદ્ધિ ચાલુ રહે તો દર વખતે આપણને એક જ કોષની પ્રાપ્તિ થાય. આનો જો સમયની સાથે વૃદ્ધિનો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને કેવો મળે છોકરાઓ? સુરેખા, સીધી રેખા મળે. ને આ એનું સમીકરણ કે LT બરાબર L0 વત્તા RT. T એટલે તો કે T સમયે લંબાઈ, 0 એટલે જ્યારે પ્રયોગ તમે ચાલુ કર્યો ત્યારની લંબાઈ. ફરીથી કહું, LT એટલે T સમયની લંબાઈ અંતિમ લંબાઈ છે. પ્રયોગ તમે પૂરો કરો ત્યારે કેટલી લંબાઈ મળી ઈ તમને મળે LT. પ્રયોગ ચાલુ કર્યો ત્યારે કેટલી લંબાઈ છે ઈ L0 છે. T સમય કેટલો સમય તમારો પ્રયોગ ચાલ્યો, 1 કલાક, 5 કલાક, 2 દિવસ, કેટલા દિવસ. ને R છે એ વૃદ્ધિનો દર છે કે કેટલો વધારો થાય છે. હવે આપણે જવાનું છે છોકરાઓ આના પછી ભૌતિક વૃદ્ધિમાં. તો હું કાઢી નાખું છું.
હવે વાત આવે છોકરાઓ ભૌતિક વૃદ્ધિની. ભૌમિતિક વૃદ્ધિ. પ્રારંભિક વૃદ્ધિ આમાં એક ખાસિયત છે. ઓમાં કેમ પ્રારંભિક વૃદ્ધિ હતી ગાણિતિકમાં, ગાણિતિકની અંદર પ્રારંભમાં જેટલી વૃદ્ધિ થતી હોય એટલી જ વૃદ્ધિ અંત સુધી એકધારી ક્રિયા. ભૌતિકમાં શું આવે, એમાં પ્રારંભિક વૃદ્ધિ નો દર ધીમો હોય. પ્રારંભમાં વૃદ્ધિનો દર હાવ ધીમો હોય, ત્યારબાદ વૃદ્ધિ દર અમર્યાદિત થાય. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તેમાં વૃદ્ધિમાં શું થતો જાય, અમર્યાદિત વધારો થતો જાય. આની અંદર સમવિભાજન ની પ્રક્રિયાને અનુસરવામાં આવે. સમવિભાજન ની પ્રક્રિયા ને અનુસરે. સમવિભાજન દ્વારા ભૌતિક વૃદ્ધિ થતી હોય. અહીંયા જોઈ આપણે ભૌતિક વૃદ્ધિ કે આ એક પિતૃકોષ છે. આ ભૌતિક વૃદ્ધિમાં દાખલ થાય એટલે આમાંથી બે કોષ બને. આ ઉત્પન્ન થયેલા બંને કોષ વિભાજનની પ્રક્રિયામાં આગળ વધે. આમાં એક કોષ શું થતો હતો, અટકી જતો હતો, એક જ આગળ વધતો હતો. આમાં બે કોષ આગળ વધી રાખે એટલે આમાં સતત વૃદ્ધિ વિભાજન થવાનું ચાલુ રહે. આમાંથી બે બને, એમ આમાંથી પણ બે બને, આમાંથી ને બે બને. દર વખતે હજી આના પછીનું એક વિભાજન લઈ આપણે તો આમાંય બે બને. તો દર વખતે વિભાજન થતું રહે. તો શરૂઆતમાં જોવો તો આપણે અહીં કીધું કે પ્રારંભિક વૃદ્ધિનો દર કેવો હોય, ધીમો હોય. તો અહીં સાબિતી છે, આ પ્રારંભિક કોષ છે તો એનો વૃદ્ધિનો દર ધીમો છે. એકમાંથી બે જ બન્યા, પણ બે માંથી સીધા ચાર, ચાર માંથી આઠ ને આઠ માંથી સીધા કેટલા થઈ ગયા, તો કે અહીં 16 થઈ ગયા. એટલે આમાં વૃદ્ધિનો દર જેમ જેમ આગળ વધતું જાય એમ અમર્યાદિત થતો જાય. મોટા ભાગે હ્યુમન બોડીમાં વાત કરીએ તો આવો વૃદ્ધિ ક્યારે થતી હોય, તો કે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ થાય, દાખલા તરીકે કેન્સર થાય તો કેન્સરની ગાંઠની અંદર જે વૃદ્ધિનો દર આવે ને એ આ રીતનો આવે. એમાં અમર્યાદિત વૃદ્ધિ હોય, એનું કોઈ માપતાલ જ નહીં, કેટલા કોષોનું નિર્માણ થાય. ને આ એકય કોષ છે વિભેદીકરણની પ્રક્રિયામાંથી ભાગ ભજવતો નથી, એ વિભાજન કરવાનું ચાલુ જ રાખે. તો 16 માંથી સીધા કેટલા થાય, 32, 32 માંથી 64. બીજી એક વાત, અહીંયા દરેક વિભાજનનો સમય તો સમાન જ છે. માની લો કે આ એક કોષમાંથી આ બે બન્યા, એના માટે એને અડધો કલાક લાગ્યો, તો આ 2 માંથી 4 થતા સમય તો અડધી કલાક જ લાગે. 4 માંથી 8 થતા વિભાજન તો થતા સમય અડધી કલાક જ થાય. કે દરેક કોષને, આ કોષને 2 બનાવતા અડધો કલાક થાય, તો આને 2 બનાવતા અડધો કલાક જ થાય ને. તો આ બેયને વિભાજન કરતા પાછી અડધી કલાક જ થાય. તો 2 માંથી કેટલા થયા, 4. તો એવી રીતના તમે ગણો તો સમય હરખો જ છે, પણ વિભાજનનો દર કેવો છે, અમર્યાદિત છે. આને ભૌતિક વૃદ્ધિ કહેવાય. આનો જો સમયની સાથે
નો આલેખ દોરવામાં આવે એટલે કે વૃદ્ધિનો આલેખ દોરવામાં આવે ને તો એ સિગ્મોઇડ પ્રકારનો એટલે કે એસ આકારનો મળે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, અહીંયા સમય, આ 0 સમય એટલે જ્યારે આપણે ચાલુ કર્યો એ સમય, પ્રારંભિક સમય, અને સામે આપણે લઈ અંગોનું કદ કે એના વજનમાં થતો વધારો એટલે વાય અક્ષ ઉપર અંગનું કદ અથવા તો વજન. હવે આ રીતના આપણે જોતા જાય ભૌતિક વૃદ્ધિ પ્રમાણે તો શરૂઆતમાં વૃદ્ધિનો દર કેવો હશે? ધીમો, પછી અમર્યાદિત વધશે ને પછી કેવો થાય? સ્થિર. તો અહીંયા આપણને આલેખ છોકરાઓ એસ આકારનો મળે આ રીતનું. આને સિગ્મોઇડ આલેખ તરીકે ઓળખવામાં આવે. અથવા એસ વક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા વૃદ્ધિ દર ધીમો હોય, મર્યાદામાં હોય. અહીંયા વૃદ્ધિનો દર ઝડપી હોય. અને પછી વૃદ્ધિ દર કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય. આને પણ ગાણિતિક સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે આપણે લઈ તો W1 બરાબર W0 ERT, જ્યાં દરેક સંજ્ઞા શું કહે છે કે W1 છે એ અંતિમ કદ છે. અંતિમ કદ એટલે તો કે એની વજન હોય, ઊંચાઈ હોય કે સંખ્યા ગમે એ તમે લીધું હોય, વજન, ઊંચાઈ કે પછી સંખ્યા, એનું ગમે એનું અંતિમ કદ. આલેખ આપણે અહીંયા વજન ને કદમાં લીધો છે, એ ઊંચાઈમાં લઈ શકાય ને. હવે W0 પ્રારંભિક કદ. પ્રયોગની તમે શરૂઆત કરી ત્યારે તમે વજનના ધ્યાનમાં રાખીને પ્રયોગ કરો છો તો કેટલું વજન છે તો એ પ્રારંભિક થયું. તમે ઊંચાઈને ધ્યાનમાં રાખીને કર્યો છે પ્રયોગ તો એ પ્રારંભિક ઊંચાઈ થઈ. કે સંખ્યાને ધ્યાનમાં રાખીને પર્ણની સંખ્યા છે કે પુષ્પની સંખ્યા છે તો એ પ્રારંભિક થયું. એટલે કદ એટલે અહીં ફિક્સ નથી કરવાનું કે હાઈટ જ, વજન હોઈ શકે, ઊંચાઈ હોઈ શકે કે સંખ્યા હોઈ શકે. ઈ પ્રાકૃતિક લઘુગુણકનો આંક છે. અને આર ને ટી તો આપણે આગળ જોયું હતું. ટી એટલે સમય અને આર એટલે વૃદ્ધિનો દર. અને ટી એટલે સમય. આ રીતના એની સંજ્ઞાઓ થઈ. તો ગાણિતિક અને ભૌતિક બેયનો તફાવત આપણને આપે કે બે વચ્ચે ભેદ શું? તો ભાઈ ગાણિતિક વૃદ્ધિની અંદર દર વખતે એક જ કોષ આપણને પ્રાપ્ત થાય છે. વિભાજન સમયે બે કોષનું નિર્માણ થાય છે. બે કોષ પૈકી એક કોષ છે વિભાજનની પ્રક્રિયામાં આગળ ભાગ લે છે. એક કોષ છે વિભાજનની પ્રક્રિયામાં આગળ ભાગ લેતો નથી, સ્થાયી થઈ જાય છે, સ્થિર થઈ જાય છે અને વિભાજન કરવાનો ગુણધર્મ શું કરે છે? ગુમાવી દે. પ્રતિ એકમ સમયે એક સરખી જેમાં વૃદ્ધિ આવે છે. પ્રારંભમાં જેટલી વૃદ્ધિનો દર છે એટલો જ વૃદ્ધિનો દર પ્રક્રિયાને અંતે છે. એમાં કઈ ફેર પડતો નથી. જ્યારે ભૌતિક વૃદ્ધિમાં આની અંદર વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા બંને કોષ આગળના વિભાજનમાં ભાગ લે એટલે 4 બન્યા. ઈ આગળના વિભાજનમાં ભાગ લે એટલે 8 બન્યા. ઈ પણ આગળના વિભાજનમાં જાય એટલે 16 બને. તો અહીંયા
પ્રારંભમાં વૃદ્ધિનો દર કેવો હોય છે? ધીમો હોય છે. જેમ જેમ પ્રક્રિયા આગળ હાલે તેમ તેમ વૃદ્ધિનો દર શું થતો જાય છે? અમર્યાદિત વધતો જાય છે. બીજું, ગાણિતિક વૃદ્ધિમાં આલેખ જે મળતો હતો એ કેવો મળતો હતો? સીધી રેખા, સુરેખા. અને ભૌતિક વૃદ્ધિમાં જે આલેખ મળે છે એ કેવો મળે છે? સિગ્મોઇડ આકારનો મળે છે, જેને એસ આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ બધા સજીવમાં એનો વૃદ્ધિનો આલેખ દોરવામાં આવે તો એસ જ મળે. જ્યારે કોઈ પણ બાળક, પ્રાણીના અનુસંધાનમાં માનવીની આપણે વાત કરીએ તો કોઈ પણ બાળકનો જન્મ થાય તો શરૂઆતમાં એનો વૃદ્ધિનો દર એટલે જન્મ સમયે વૃદ્ધિનો દર કેવો હોય? એનો ધીમો હોય. 3 વર્ષનું બાળક થાય ત્યારે વૃદ્ધિનો દર ધીમો હોય. પછી વૃદ્ધિ દર વધે. ક્યાં સુધી? તો કે યુવા અવસ્થા સુધી. 18 વર્ષ સુધી આપણા શરીરની અંદર વૃદ્ધિનો દર કેવો હોય? ચરમસીમાએ હોય. પણ પછી આપણી યુવા અવસ્થા પૂરી થઈ જાય, 18 વર્ષ પૂરા થઈ જાય, બોડી સ્ટ્રક્ચર આખું નિર્માણ પામી જાય, પછી આપણો વૃદ્ધિનો દર શું હોય? તો કે સ્ટેબલ હોય. આપણી હાઈટ કાંઈ વધે જ નથી રાખતી, કે આપણા અંગોનો વિકાસ સતત ચાલુ નથી રહેતો. ઉંમરની સાથે અંગોનો વિકાસ ચાલુ રહે તો આંખ ને, નાક ને, કાન ને કેવડા લાંબા થાય, હાથ કેવડા લાંબા થાય, પણ થાય છે. પછી ઉંમર વધે છે પણ વૃદ્ધિ થતી નથી. હા, પછી કદાચ જમવામાં ધ્યાન ન રાખીએ તો આપણા શરીરના વજનમાં વધારો થાય, એ રીતના થઈ શકે. તો આ રીતના બે ગાણિતિક રીતે માપી શકાય એવા બે મુદ્દા આપણે વૃદ્ધિના લીધા. હવે આ ટોપિકમાં એક છેલ્લે એને વાત કરી છે કે W0 નો પ્રારંભિક કદ પર આધારિત હોય. આ W0 છે એ પ્રારંભિક કદ ઉપર આધાર રાખે, W1 છે એ અંતિમ કદ ઉપર આધાર રાખતું હોય. એને આધારે તમે ગણતરી કરી શકો. પાછળના ભાગમાં એક આપણને નાનો એવો મુદ્દો દીધો છે કે જૈવિક તંત્રની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતે થાય. આને આપણે કાઢી નાખી પછી એમાં જાય આગળ. હવે જુઓ છેલ્લો મુદ્દો આ ટોપિકનો કે ભાઈ કોઈ જૈવિક તંત્ર હોય એની અંદર વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતે થતી હોય. જૈવિક તંત્રમાં એટલે કોઈ પણ સજીવ લાગુ પડે ને, વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતે થાય, એટલે કે સરખામણી બે રીતે થાય. એક, પ્રતિ એકમ સમયે ની કુલ વૃદ્ધિની તુલનાને પ્રતિ એકમ સમયે કુલ વૃદ્ધિની તુલના નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. પ્રતિ એકમ સમયે કુલ વૃદ્ધિની તુલનાને નિરપેક્ષ તુલના કહેવાય. એટલે એની કોઈ હારે સરખામણી કરવાની થતી નથી. આપણે પ્રયોગ ગોઠવો, પ્રારંભિક સમય કેટલો? તો કે ભાઈ 2 વાગે પ્રયોગ ચાલુ કર્યો, 5 વાગે પ્રયોગ કર્યો, દાખલા તરીકેની વાત છે. ત્યારે એની અંદર વૃદ્ધિ થઈ, માની લ્યો કે 1 ઇંચ. તો બસ આપણે કહેવાનું કે ભાઈ 2 થી 5
ના સમયગાળા દરમિયાન 1 ઇંચ વૃદ્ધિ થઈ. કોઈ યારે સરખામણી કરવાની નથી. 6 વાગે પાછો પ્રયોગ કર્યો ઈ જ છોડ ઉપર અને 8 વાગે પ્રયોગનું આપણે રીડિંગ લીધું, ઈ દરમિયાન 1 ઇંચ વૃદ્ધિ થઈ. તો જૂના પ્રયોગ આરે આ આંકડાને સરખાવવાના નહીં. ન્યાય એમ નહીં કહેવાનું 2 થી 5 તો કેટલી કલાક થઈ 3 ને અહીંયા 6 થી 8 તો કેટલી કલાક થઈ 2. સરખામણી કરવાની નથી તો નિરપેક્ષ વૃદ્ધિ થાય. આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ, આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે તો એને સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. સામાન્ય આધાર દ્વારા પ્રતિવ્યક્ત કરવામાં આવે તો તેને સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ લઉં. માની લ્યો કે એક ભાઈનો વજન આપણે 1/7/2020 કર્યો. એનો વજન 1/7/2020 ના રોજ એનું વજન 50 કિગ્રા આવ્યું. 2020 વજન 51 કિગ્રા આવ્યું. 1/9 કર્યો, વજન 53 કિગ્રા આવ્યું. હવે તમે અહીંયા સરખામણી કરો કે 1/7 એનું વજન 50 કિલો હતું, 1/8 51 કિલો થયું. તો તમે જૂના આંકડા હારે શું કરી? સરખામણી કરી તો સાપેક્ષ વૃદ્ધિ. તમે એમ કહો 1/8 એનું વજન 51 હતું, 1/9 એનું વજન 53 થયું. તો હવે તમે સરખાવ્યું કોની હારે? 51 ને 53 તો સાપેક્ષ થયું. 1/7 50 હતું ને 1/9 53 થયું તોય શું થયું? સાપેક્ષ થયું. બેઠું મગજમાં? આને સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. ઓને કેવી કહેવાય? નિરપેક્ષ. કોઈની હારે તુલના કરવામાં નથી આવતી તો નિરપેક્ષ. સરખામણી કરવામાં આવે, તુલના કરવામાં આવે તો સાપેક્ષ. આપણને અહીંયા આકૃતિમાં એક ઉદાહરણ દીધું કે પ્રતિ એકમે પ્રારંભિક માપદંડને સાપેક્ષ વૃદ્ધિનો દર કહેવાય. પ્રતિ એકમ સમયે માપદંડને પ્રારંભિક સમય વૃદ્ધિ દર કહેવાય, સાપેક્ષ વૃદ્ધિનો દર કહેવાય. એટલે તમે માપો છો, સરખામણી કરો છો, કોકની હારે તુલના કરો છો તો સાપેક્ષ છે. એના માટે આપણને એક અહીંયા ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે 2 પર્ણ દોર્યા એને. આ 2 પર્ણ છે. આને આપણે A કહી, આને B કહી. હવે ક્ષેત્રફળની વાત છે કે ભાઈ આ જે 5 સેન્ટીમીટર છે, આ જે 50 સેન્ટીમીટર છે. બેયની અંદર એકમ સમયે નિશ્ચિત સમયે વૃદ્ધિ થાય છે. બેયમાં વૃદ્ધિ સરખી જ થાય 10 સેન્ટીમીટર. આમાં પણ એટલી જ થાય છે. $55 સેન્ટીમીટર. એટલે તમને સ્પષ્ટ દેખાશે કે આમાં 5 સેન્ટીમીટર હતું ને એ 10 થયું. આમાં વૃદ્ધિ કેટલી થઈ? 5 સેન્ટીમીટરની જ થઈ. આમાં 50 હતું અને 55 થયું તો એમાં કેટલી થઈ? 5 ની જ થઈ. પણ જ્યારે તમે એની સરખામણી
બી આરે કરો કે આનું કદ નાનું છે ને આનું તો મોટું છે, તો એ શું થયું? સાપેક્ષ. અથવા તો હું એમ કહું કે એનું જૂનું માપ કેટલું? 5. હવે અત્યારનું કેટલું? 10. તો એ શું થયું? સાપેક્ષ. પણ આને તમે ભૂલી જાઓ, હાલમાં કેટલું છે? તો કે 10 સેન્ટીમીટર. તો કેવું થયું? નિરપેક્ષ. એટલે આપેલ સમયે તેમના વિસ્તારની વૃદ્ધિના દર એ ડેશ અને બી ડેશ, પરંતુ તેનો એકમનો સાપેક્ષ વૃદ્ધિ દર વધારો છે. એટલે બેયની સરખામણી કરો. આ એ બી નોર્મલ બ્લેક વાળું, આ 10-10 વાળું છે, આ એ ડેશ થયું ને આ બી ડેશ થયું. હવે તમે બેયને હરખાવશો તો સાપેક્ષ છે. નથી સરખાવતા કે એની હાલની વૃદ્ધિ કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર. ભૂતકાળની કેટલી હતી? 5. તો વૈધી કેટલી? 5 જ વૈધી, તો જ 10 થાય. અહીંયા 55, હાલમાં 55 છે, તો ભૂતકાળની કેટલી હતી? 50. વૈધી કેટલી? તો કે બેયમાં વૈધી તો 5 જ છે. એટલે એકબીજાને સરખામણી થાય તો સાપેક્ષ છે, નો થાય તો નિરપેક્ષ છે. ક્લિયર? ટોપિક લાંબો છે, શાંતિથી લેક્ચર જોજો અને આજના હોમવર્કમાં વૃદ્ધિનો દર 2 વાર, એમાં આલેખય દોરવાનો છે. આપણે અહીંયા કોષ વિભાજન બતાવ્યું હતું, ઈ પણ બતાવવાનું છે. રેડી? અહીંયા આપણે અટકીએ, આગળ આવતા લેક્ચરમાં.